Father, we praise you and thank you for this wonderful morning. પરમેશ્વર પિતા આ સવારના માટે અમે તમારો આભાર We માનીએ છીએ. thank you because you are a mighty and marvelous and wonderful, glorious God. અમે તમારો આભાર માનીએ છીએ કેમ કે તમે અદ્ભુત કાર્ય કરનાર એવા પરમેશ્વર છો. And thank you for the power of your word. Thank you for your word that brings miracles in our life. તમારા વચનના સામર્થ્યના માટે અમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ એવા વચનોના માટે જે અમારા જીવનમાં ચમત્કાર લાવે We છે. give you all the glory and the honor. અમે તમને પરમેશ્વર માન અને મહિમા અને ગૌરવ આપીએ In છીએ. the name of Jesus we pray. ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. Hallelujah. Please be seated. આપણે બેસીશું. Hallelujah. હાલેલુયા. So we are so grateful to God for this wonderful, blessed day. The Lord has brought us to worship along with you. પરમેશ્વરનો અમે આ દિવસના માટે આભાર માનીએ છીએ કે તમારા મધ્ય આવીને અમે આરાધનામાં સેવકાઈમાં ભાગ લઈ શકીએ And છીએ. I humble before the beloved man of God, who is a very great and greater and a blessing in our lives. પરમેશ્વરના દાસ જે અમારી સામે છે તેઓના માટે ખૂબ ખૂબ આભાર માનું છું તેઓની સેવાના માટે અને તેઓ તરફથી મળેલી તકના માટે. Love towards dear Andy. Again, God has enabled us to see. સેવિકા બેન અમારા મધ્ય છે તેમને જોઈને અમને આનંદ થાય છે કે અમે ફરી કૃપામાં એમની સાથે અમે મુલાકાત કરી Are શકીએ. you happy this morning? શું તમે બધા ખુશ છો આ સવારે? Amen. As Corona have taken or stolen your joy, જ્યારથી આ કોરોનાનો સમય શરૂ થયો ત્યારથી આપણો આનંદ જ જતો રહ્યો છે. yes or no? હા કે ના? Praise God. Hallelujah. હાલેલુયા. Amen. We do not see your smiling faces because of the mask. જે તમે માસ્ક પહેર્યા છે તેના માટે હું તમારો હાસ્ય ચહેરો જોઈ શકતો નથી. No, it's okay. પણ ચિંતા નહીં કરો, રહેવા દો. We have to abide by the rules of the nation. આપણા જે દેશના જે નિયમો છે એ નિયમોને પાલન કરીને આપણે આરાધના કરવી છે. We also do obey that, but because we came here, we didn't wear the mask. We used to wear the mask. અમે પણ એ કાયદા કાનૂનના અમે માન આપીએ છીએ અને અમે પણ પાલન કરીએ છીએ. It's important. We need to use the sanitizer, everything, social distancing, everything is important. આ બધી બાબતો જે નિયમો છે મહત્વના છે. આપણે સેનિટાઈઝ વાપરવાનું છે, માસ્ક પહેરવું છે અને અંતર જે આપણે રાખવું છે એ બધું મહત્વનું છે. But this is, it is not the sanitizer or mask or social distancing that saves us. It is the blood of Jesus that protects us. એ માસ્ક કે સેનિટાઈઝર કે આપણે જે અંતર રાખીએ છીએ એ આપણને બચાવી નહીં શકશે, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી છે જે આપણને બચાવે છે. હાલેલુયા. So God is in control of our situation. અને આપણી હરેક પરિસ્થિતિને પરમેશ્વર એના કાબુમાં લઈ શકે છે. There are a lot of questions, why this happened and when it is going to end. આપણે ઘણી વખત આવું પ્રશ્ન પૂછીએ છીએ કે આ કેમ આવી રીતે થયું અને આ બધું ક્યારે પૂરું થનાર છે. The people around the world, they are worried, what will happen to the world. આ જગતના લોકો તમને ખબર છે ચિંતા કરી રહ્યા છે કે આ ક્યાં જઈને ઊભું રહેનાર છે. Everybody would have prayed and prayed and prayed and prayed. અને હું એવો વિશ્વાસ કરું છું કે આપણે બધાએ પ્રાર્થના અને પ્રાર્થના આ બાબતોના માટે પ્રાર્થના કરી હશે. The situation is prolonging. We don't know what is happening and what is going to happen. જો તમે પરિસ્થિતિને તે વધતી જ જઈ રહી છે, આપણે નથી જાણતા શું થઈ રહ્યું છે. One side the government says, situations are coming under control. The vaccine is being introduced. એક બાજુએ આપણે એવું સાંભળીએ છીએ સરકાર આપણને એવું જાહેર કરે છે કે ના પરિસ્થિતિ હવે આપણા કાબુમાં છે અને આપણે એને દવા પણ બહાર પાડી On રહ્યા the છે. other side, we are hearing there can be side effects for the medicines. અને આપણે બીજી બાજુએ પણ સાંભળી રહ્યા છે કે જે દવા આપણે લઈ રહ્યા છે એની આડઅસર પણ થઈ રહી So છે. we are in a situation where the word says that's the limit. We can't do beyond it. અને એવી રીતે આપણે સમજી શકીએ છીએ જાણે કે જગત આપણને એવું કહેવા માંગે છે બસ અમે આટલા સુધી જ સીમિત છીએ, આટલું જ કરી શકીએ છીએ. And everything, what we were thinking, it will be with us. It feels like we are going to lose it. આ બધી બાબતોનો આપણે આવી રીતે અનુભવ કરીએ છીએ જાણે કે એવું લાગે છે કે આપણે બધું જ ગુમાવી જઈ રહ્યા છીએ. Fear has gripped in the lives of everybody. હરેકના જીવનની અંદર જે આ ભીખ છે, આ ભય છે, એને સ્થાન લઈ લીધું We છે. have heard the news of, the news of people committing suicide because they are afraid they are being affected or they can be affected. આપણે ઘણી વખત આવા સમાચારો સાંભળ્યા છે જે લોકો આ કોરોના બીમારીના શિકાર થયા છે અથવા તો જેઓ એના ભયમાં છે તેઓ ઘણી વખત આત્મહત્યા કરી રહ્યા So છે. all those situations have happened from the last months to it is going on.
અને આપણે જોઈ શકીએ છીએ કે ગયા માર્ચ મહિનાથી જ્યારથી આ બાબતો બની ત્યારથી અત્યાર સુધી આ પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. Now we are in the new year 2021. અને આપણે નવા વર્ષની અંદર પ્રવેશ કર્યા છે 2021 માં. I wanted to tell you, હું તમને કહેવા માંગુ છું Corona is only 1 year old, જે કોરોનાનો જીવન છે એ માત્ર 1 જ વર્ષનો છે, but our healing is 21 years old. અને આપણું જે સાજાપણું છે એ 2021 વર્ષથી છે. હાલેલુયા. Jesus said on the cross of Calvary, it is finished. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર એવું કહ્યું હતું કે તે સંપૂર્ણ થયું. You know, when someone who is very close to you come to your home after years, જો ઘણી વખત આપણો જે નજીકનો મિત્ર છે અને ઘણા વર્ષો પછી જો એ આપણા ઘરે આવે and if that person says, I won't eat the best authentic dish of this place. અને એ તમારા ઘરે આવીને એવું કહે છે કે આપણે જે આ સમાજમાં સંસ્કૃતિમાં ગામમાં રહીએ છે આ જગ્યાની જે તમારી ખાસ એવી વાનગી હોય એને હું ખાવા માંગુ You છું. will not take him or her to the place which have opened recently. You will go, take them to the place which was there from the beginning, and you know it is the best. જ્યારે એ વ્યક્તિ તમારી પાસે એવું ખાવા માંગે છે તો હાલના તબક્કામાં જે દુકાન કાં તો હોટલ શરૂ થઈ હોય તમે ત્યાં નહીં લઈ જશો, પણ જે શરૂઆતથી ત્યાં ભોજન મળે છે વાનગી મળે છે ત્યાં તમે લઈ જશો. Because experience is important. કેમ કે અનુભવ છે ને એ ઘણો મહત્વનો છે. It is there for years. It is a trusted, firm. અને એ જગા પર તમે એના માટે લઈ જાવ છો કેમ કે ઘણી જૂની છે અને એ વિશ્વાસી છે. So like that, you need to know that Corona is only 1 year old, but our healing is 21 years old. આવી જ રીતે તમારે એક વસ્તુને જાણી લેવાનું કે કોરોના ફક્ત 1 જ વર્ષનો છે પણ આપણું જે સાજાપણું છે એ 2021 થી આવી રહ્યું છે. So let us trust Jesus than everything. અને બધી જ બાબતોમાં આપણે પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખીએ. But church has to show the difference between the people who is in the world and the people who live in the world trusting in the power of the kingdom of God. આપણે જે મંડળીના લોકો છીએ આપણે જે વિશ્વાસીઓ છીએ અને જે જગતના લોકો છે એની અંદર ફરક હોવો જોઈએ કેમ કે આપણે જે વિશ્વાસી છીએ આપણે પરમેશ્વરના રાજ્યના લોકો છીએ. When the world speak about Corona, જ્યારે આ જગતના લોકો કોરોના વિશે વાત કરે છે we have to speak about the Karuna of God. આપણે પરમેશ્વરના કરુણાની વાત કરવાની હોય This છે. is not the season of Corona, this is the season of the Karuna of God. આ સમય કોરોનાનો સમય નથી પણ આ સમય કરુણાનો સમય છે. Because what we speak is what we are saying. કેમ કે ઘણી વખત જે આપણે બોલીએ છીએ તેવું જ આપણે જોઈએ The છીએ. nature of God is what the nature of God is God will not speak what he sees, he will speak what he wants to see. પરમેશ્વરનો સ્વભાવ કેવો હોય છે એ જે જોય છે તે કહેતા નથી પણ જે જોવા માંગે છે તે બોલે The છે. Bible says God saw the darkness, but he didn't say what he saw. બાઇબલમાં વચન એવું કહે છે પરમેશ્વરને અંધકારને જોયો પણ અંધકારના વિશે નહીં He બોલ્યા said what he wanted to see there. પણ એ બોલ્યા છે તે જોવા માંગે છે. That is the nature of God. એ પરમેશ્વરનો સ્વભાવ છે. But what are we doing? પણ આપણે શું કરીએ છીએ? We are saying what we are saying. Because of that, whatever we say, we are saying in our life again. આપણે ઘણી વખત જે બોલીએ છીએ તે જ આપણા જીવનમાં આપણે જોઈએ છીએ. Let us make a difference. ચાલો આપણે કંઈક ફરક લાવીએ આમાં. Church is the only answer in this situation. પરમેશ્વરની જે મંડળી છે એ જ આ પરિસ્થિતિની સામે ઊભી થઈ શકે It's છે. high time church have to rise up. અને આ એક એવો સમય આવી ગયો છે જ્યાં મંડળીએ ઊભા થવાની જરૂર Church છે. has to declare seasons that is favorable. અને મંડળી છે જે એવું જાહેર કરશે કે આ સમય આપણા હકમાં છે. Daniel chapter 2 verse 21, the Bible says seasons are in the hands of God. દાનિયેલનું પુસ્તક જો આપણે જોઈએ તો એમાં બીજા અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે કે સર્વ પ્રસંગો અને સર્વ બાબતો પરમેશ્વરના હાથમાં છે. Seasons are in the hands of God. સર્વ મોસમ એ બધા પરમેશ્વરના હાથમાં છે. Okay, seasons are in the hands of God. You can look at me, no problem. તમે મારી બાજુ જોઈ શકો છો. See, seasons are in the hands of God. જે બધા મોસમ હોય છે એ બધા પરમેશ્વરના હાથમાં છે. So where is that God? તો પરમેશ્વર એ પરમેશ્વર ક્યાં છે? Where is he? ક્યાં છે? He's in me. એ મારી અંદર છે. Yes or wrong? હા કે ના? Or he's in heaven. કે ત્યાં સ્વર્ગમાં જ છે? The Bible says he's in us. બાઇબલ એવું કહે છે કે એ આપણે અંદર છે. Here the Bible says seasons are in the hands of God. બાઇબલ એવું કહે છે કે સર્વ મોસમ જે હોય છે એ બધા પરમેશ્વરના હાથમાં છે. And that God is in us.
અને એ જ પરમેશ્વર આપણા અંદર છે. So who can change the season? તો આ બધા મોસમને, વાતાવરણને કોણ બદલી શકે છે? I can change. હું બદલી શકું છું. Why? કેમ? Because the Lord who determines the season is in me. કેમ કે જે પરમેશ્વર મોસમ અને વાતાવરણને બદલી શકે છે એ મારી અંદર છે. Christian life is not a life of adjustment, it is a life of understanding who you are. આપણે જે વિશ્વાસી તરીકે જીવન જીવીએ છીએ એ બધી બાબતોમાં સમજોતો કરવાનું જીવન નથી, પણ એને સમજવાનું જીવન છે. If you give up like other people of the world, what is the difference between you and the other people? જે રીતે જગતના લોકો હિંમત હારી જાય છે એવી રીતે જો આપણે પણ હારી જઈએ તો એમનામાં ને આપણામાં ફરક શું રહ્યો? People say this is the time, this is the end time, that is why the corona has come. લોકો એમ કહે છે કે આ છેલ્લો સમય આવી ગયો છે, એના માટે આ કોરોના મહામારી આવી This છે. is the sign of end time. આ એવું લાગે છે જાણે કે છેલ્લા સમયની નિશાની છે. That is nonsense. એ બધી બાબતોમાં આપણે માનવું નહીં. The Bible never said that in the end time people will die because of corona. બાઇબલમાં એવું કઈ જગ્યા પર લખવામાં આવ્યું નથી કે છેલ્લા સમયની અંદર આવી રીતે મરણ Bible says થશે. in the end time I will pour out the spirit on all flesh. પણ બાઇબલ એવું કહે છે છેલ્લા સમયમાં હું મારો આત્મા સર્વ પર રેડી દઈશ. Don't get carried away by such situations and quench the power of the church. આ બધી બાબતો જે આવી વાતચીત થાય છે એના પર તમારે વિશ્વાસ કરવાની જરૂર નથી. Church has to rise up and show the power of the kingdom of God. મંડળીએ આવા જગ્યામાં આવા સમયમાં ઊભા થઈને પરમેશ્વરના રાજ્યને જાહેર કરવાની જરૂર છે. There was a Daniel, there was a Joseph, there was an Esther to change the situation during their time. બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ, દાનિયેલને જોઈ શકીએ છીએ, યુસેફને જોઈ શકીએ છીએ, એસ્તરને જોઈ શકીએ છીએ. આ બધા પાત્રો એમના સમયમાં ફરક લાવનારા, બદલાવનારા Where are પાત્રો we છે. and what are we doing? આપણે ક્યાં છીએ અને આપણે શું કરી રહ્યા We છીએ? have to rise up again. આપણે ફરી ઊભા થવાની જરૂર છે. When we rise up, we will soar above wings and we will be able to fly high like an eagle. અને જ્યારે આપણે આપણા પરિસ્થિતિમાં ઊભા થઈશું તો ઊંચાઈ પર આપણે ગરુડની સમાન ઉડવા પામીશું. The Holy Bible says, બાઇબલ પવિત્ર શાસ્ત્ર કહે છે, Isaiah chapter 16, યશાયાનું પુસ્તક એમાં 16મો અધ્યાય verse 1 and 2. પહેલી કલમ અને બીજી કલમ. The Bible says, arise and shine, the light has come. બાઇબલ કહે છે ઉઠો, ઊભા થાઓ અને પ્રકાશિત થાઓ કેમ કે તમારો પ્રકાશ આવ્યો છે. Arise and shine. ઊભા થાઓ, ઉઠો અને પ્રકાશિત The થાઓ. Bible says, for behold, the darkness shall cover the earth, અને બાઇબલ એમ કહે છે કે આ પૃથ્વી પર અંધકાર આવી પડશે and gross darkness shall come, shall come over the people. અને લોકોની ઉપર એક પ્રકારનો અંધકાર છવાઈ જશે. But the Lord shall rise up upon you. પણ પરમેશ્વર તમારા ઉપર એની કૃપા મૂકશે. Understand the scripture. આ પરમેશ્વરના વચનને સમજવાની The કોશિશ Bible કરો. says the reality. બાઇબલ આપણને વાસ્તવિકતા બતાવે છે. The Bible says, for behold, the earth shall come, the darkness shall cover the earth, બાઇબલ એવું કહે છે કે આ પૃથ્વી પર અંધકાર આવી પડશે and gross darkness upon the people. અને લોકો ઉપર એ અંધકાર આવી રહેશે. God will say, so pray. ત્યારે આવા સમયની અંદર પરમેશ્વર એવું નથી કહેતા કે તમે God will say, પ્રાર્થના કરો. cry. બાઇબલ એમ કહે છે કે તું ઉઠ. God, cry. બાઇબલ એમ નથી કહે કે તું રડ. God will say that I cannot do anything. પરમેશ્વર એવું નથી કહેતા કે હું કંઈ કરી નહીં શકું. But the Bible says, પણ બાઇબલ એમ કહે છે the Lord shall arise upon thee. અને પરમેશ્વરનો પ્રકાશ તમારા પર આવશે. હાલેલુયા. If God is making a difference, why can't He make a difference? જો પરમેશ્વર આપણા જીવનમાં બદલાણ લાવી શકે છે તો આપણે કેમ બદલાણ નથી લાવી શકતા? Let us be the people who make things happen in the society. આવો આપણે એવા લોકો બનીએ કે આપણા સમાજમાં આપણે ફરક લાવી શકીએ. God says situation is like that. The darkness is upon the world, the darkness is upon the people, but I will rise up for you. બાઇબલ એવું કહે છે, પરમેશ્વર એવું કહે છે કે જગતની બાબતો પર અંધકાર આવશે પણ હું તારા ઉપર મારો પ્રકાશ લાવીશ. We are waiting to rise up. આપણે રાહ જોઈએ છે ઉઠવાના માટે. God says, rise up, then you will shine. પરમેશ્વરનું વચન શું કહે છે? પહેલા તું ઉઠ, ઊભો થા અને પછી પ્રકાશિત This થશે. morning God says, rise up again. આજની સવારે પરમેશ્વર તમને અને મને કહે છે પરિસ્થિતિમાં ઊભા થાઓ. Unless you rise up, you cannot see the glory that is manifesting over your જ્યાં life. સુધી આપણે ઊભા નહીં થઈશું આપણે પરમેશ્વરના મહિમાને નહીં જોઈ શકાય. If you are like crying and crying and crying and crying like the world, how can you make a difference? તમે જો જગતના બાબતો લોકોની જેમ રડ્યા કરશો તો કેવી રીતે બદલાણ લાવશો? This morning God gave me a word. આ સવારના માટે પરમેશ્વરે મને વચન આપ્યું. 1 Samuel chapter 13 verse 18. પહેલું સામ્યુએલનું પુસ્તક એમાં
chapter 30, 30મો અધ્યાય verse 18. અને 18મી કલમ. The Bible says, and David recovered all that the Amalekites had carried away. 30મો અધ્યાય અને એની 18મી કલમ આપણે જોઈશું. વળી અમાલેકીઓ જે કંઈ લઈ ગયા હતા તે સર્વ દાઉદે પાછું મેળવ્યું. David recovered all the Amalekites have carried away from him. જે કંઈ અમાલેકીઓ એ બધું જે કંઈ લઈ ગયા હતા એ બધી બાબતો દાઉદે પાછી મેળવી. Come on, shout a big hallelujah. મોટેથી આપણે હાલેલુયા પોકારીશું. હાલેલુયા. The Bible says David recovered all. બાઇબલ એવું નોંધ કરે છે કે જે કંઈ તેઓ પાછું લઈ ગયા હતા તે દાઉદે પાછું This મેળવ્યું. morning, are you saying that you lost everything? શું આ સવારે તમે એવું કહ્યું છે કે હું બધું જ ગુમાવી ચૂક્યો છું? You lost all the savings? જે કંઈ તમે બચત કરી હતી એ બધી તમે ગુમાવી દીધી છે? You lost your hope? શું તમારી આશાને તમે ગુમાવી દીધી છે? You lost the joy? શું તમારા જીવનમાં જે આનંદ છે તે ગુમાવી You દીધો lost છે? everything that you thought it will be with you? જે તમે એવું વિચારેલું કે આ બધી બાબતો મારી સાથે રહેશે એ શું તમે ગુમાવી ચૂક્યા છો? This morning, God says you will recover all. આજે સવારે પરમેશ્વર કહે છે એ બધું તમે પાછું You મેળવવાના છો. will recover all. એ બધી જ બાબતો તમે પાછું મેળવી રહ્યા છો. Joel chapter 2 verse 25 the Bible says. યોએલનું પુસ્તક એમાં Joel 2:25 the Bible says. બીજો અધ્યાય ને 25મી કલમ એમ કહે છે The years that the locusts have eaten, I will repay it back in double portion. જે કઈ કીડાઓ દ્વારા ખાઈ જવામાં આવ્યું છે એ બધી બાબતો હું તમને પાછી આપીશ. Here the Bible says the years that has been eaten by the locust. બાઇબલ એવું નોંધ કરે છે જે વર્ષો કીડાઓએ ખાઈ ગયા છે એ બધા હું તમને વાળી આપીશ. Of course, 2020, the locusts have eaten. હા 2020 નું જે વર્ષ હતું એ બધું આપણા જીવનના આશીર્વાદો ખાઈ ગયા હોય. We were locked down. આપણે અંદર બંધ થઈ ગયા I હતા. want to tell you, it is not Corona have locked you inside, it is God. Amen. You are locked with God to unlock the blessings of the kingdom of God. તમને કોરોનાએ બંધ નહીં કરી દીધો હતો પણ તમને પરમેશ્વરે અંદર બંધ કર્યો હતો જેથી તમે પરમેશ્વરના આશીર્વાદોને જોઈ શકો. When you are locked with God, you can knock down the devil and you can unlock the blessings of God. જ્યારે તમે એક રૂમની અંદર જ્યારે તમે બંધ થઈ ગયા હતા તમે શેતાનને બંધ કરીને દેવના આશીર્વાદોને ત્યાં ખોલી રહ્યા હતા. We know in India we have gone through 5 different types of 5 different phases of lockdown. આપણે જ્યારે આ ભારતમાં રહીએ છીએ ત્યારે 5 તબક્કાની અંદર આપણે લોકડાઉનને અનુભવ કર્યો છે. In the word of God we could see different types of lockdown. અને બાઇબલની અંદર પણ આપણે એવા અન્ય જુદા પ્રકારોના લોકડાઉન જોઈ શકીએ I છીએ. can tell you one lockdown from the Bible. એ જે પ્રકારના લોકડાઉન બાઇબલમાં છે એમાંથી એક પ્રકારનો લોકડાઉન હું તમને કહેવા માંગુ છું. Genesis chapter 8 we could see the first lockdown in the Bible. ઉત્પત્તિનું પુસ્તક એમાં 8મા અધ્યાયમાં જો આપણે જોઈએ તો ત્યાં એક પ્રકારનું લોકડાઉન That છે. lockdown for it was for Noah. એ લોકડાઉન નૂહના માટેનું લોકડાઉન છે. Noah had the lockdown for 1 year and 27 days. નૂહ એ 1 વર્ષ અને 27 દિવસના માટે લોકડાઉન થયો હતો. For us, the 5 different phases had 5 different, the stages, and the stages was, it was not like first stage. The fifth stage, we have a lot of leniencies. You can go out, you can go with the people, but in the first stage, it was not like that. We are not supposed to go out. આપણા જે લોકડાઉન જ્યારથી શરૂ થયું 5 તબક્કામાં લોકડાઉન થયું અને પહેલું જે લોકડાઉન હતું એ ઘણું ગંભીર હતું કે આપણે બહાર પણ નહીં નીકળી શકાય. પણ પછી જ્યારે બીજા તબક્કામાં લોકડાઉન થયું ત્યાં આપણને થોડી ઢીલ આપવામાં આવી હતી આપણે હરી શકે ફરી શકીએ છીએ. But for Noah and his family, only one stage of lockdown. પણ નૂહના સમયમાં જે એના માટે લોકડાઉન થયું હતું તે ફક્ત એક જ તબક્કાનું લોકડાઉન હતું. 1 year, 27 days have to stay with the animals inside the boat. 1 વર્ષ અને 27 દિવસનું જે લોકડાઉન હતું એને એક જ જગ્યામાં લોકડાઉન થઈને જાનવરોની સાથે એને You રહેવાનું can't હતું. see anybody. એને બહાર કોઈ જોઈ શક્યો નહીં You કોઈને. cannot see anything outside also. એ બહાર પણ કઈ જોઈ નહીં શકે. God said, if you want to build, make a window, don't build it underneath or on the side. You need to build it at the top. જ્યારે એ નૂહે વહાણ બનાવ્યું હતું ત્યારે પરમેશ્વરે નૂહને કહ્યું હતું જો તારે બારી બનાવવાની હોય ને તો ઉપર નહીં નીચે નહીં બનાવવાની તારે બારી પણ તારે ઉપર બનાવવાની. Because he built the window at the top, you have to send a raven, you have to send a pigeon to see whether the water has been subsided. અને બારી જે ઉપર લગાવવામાં આવી હતી તેને કારણે નૂહે પહેલા કાગડાને બહાર
બહાર મોકલ્યો, પછી એણે કબૂતરને બહાર મોકલ્યો, જેથી બહાર શું થઈ રહ્યું છે તે જાણી શકે. Why did God ask him to build the windows at the top? શું તમે વિચારી શકો છો કે પરમેશ્વરે બારી ઉપર કેમ લગાવવા માટે કહી? God says, if I told you you want to look outside, don't look at the front, look at heaven. પરમેશ્વર એવું કહેવા માંગતા હતા, જો તારે બહાર જોવાનું બી હોય ને તો બહારની પરિસ્થિતિને નહીં જોવાનું, પણ તારે સ્વર્ગ તરફ જોવાનું હશે. If you look at the water, your faith will be determined. If you look at heaven, your faith will be built up. પણ જો તું બહાર પાણી તરફ જોતે તો તારો વિશ્વાસ ખૂટી જતે, પણ મેં બારી ઉપર એના માટે લગાવવા કીધી જેથી તું સ્વર્ગ તરફ જોશે તો તને સામર્થ્ય મળશે. And the beauty of that lockdown was, અને એ જે લોકડાઉન હતી એની સુંદરતા એવી હતી, before the lockdown started, જ્યારે લોકડાઉન શરૂ કરવામાં આવ્યું, built the ark near his home. એ નૂનું જે ઘર હતું એ ઘરની જસ્ટ બાજુમાં જ એ વહાણ બનાવવામાં આવ્યું. It took 120 years to build the ark. 120 વર્ષ લાગ્યા એ વહાણને He બનાવવાના was માટે. building the ark and preparing for the lockdown. અને એ જે વહાણને બનાવી રહ્યો હતો એ લોકડાઉનના માટે તૈયારી કરી રહ્યો હતો. Built it near his home. એનું જે ઘર હતું એ ઘરની નજીકમાં એને વહાણ When the બનાવ્યું. lockdown got over, અને જેવી રીતે લોકડાઉન પૂરું થયું the Bible says the ship was elevated to Mount Ararat. અને બાઇબલ એવું આપણને શિક્ષણ આપે છે, જે વહાણ એને એના ઘર પાસે બનાવેલું એ ઉપર ઉચકાઈને એ પહાડ પર જતું રહ્યું હતું. See, when God gives you a lockdown, જો બાઇબલમાં પરમેશ્વર જ્યારે તમારા જીવનમાં લોકડાઉન આપે છે, when you know that you are locked with God, જ્યારે તમને એવું ખબર પડે કે હું પરમેશ્વરની સાથે લોકડાઉન થયો છું, you cannot be failed. You will be established on higher levels. તમે કોઈ પણ દિવસે નિષ્ફળ નહીં જશો, પણ જેમ વહાણને ઉપર ઉચકી લેવામાં આવ્યું તેમ પરમેશ્વર તમને પહાડ પર ઉચકી લેશે. Hallelujah. હાલેલુયા. You might say that, brother, I did not sow the seed. તમે જો એવું કહેશો કે ભાઈ મેં તો અમારા જે બિયારણ છે એ તો વાવણી નહીં કરી શક્યા, Nothing was prospering. કઈ પણ બાબતે ઉપજ નહીં આવતી I હતી, was locked inside the room. હું તો એક ઘરની અંદર લોકડાઉન થઈ ગયો, How can I expect a harvest in my life? મેં તો એવી રાહ જોતો હતો કે કાપણી થશે મારા જીવન માટે, My journeys were restricted. I could not do anything. હું તો કઈ પણ કરી નહીં શક્યો, બધી બાબતોમાં મને બંધન હતા, I couldn't go for work. હું કામ કરવા માટે બહાર નહીં જઈ શકું, Everything has been stuck. એ બધી જ બાબતો જાણે કે બંધ થઈ ગઈ But હોય. God says, પણ પરમેશ્વર કહે છે after this lockdown, આ લોકડાઉન પૂર્ણ થયા you બાદ will see yourself being elevated upon the તું rock. પોતાની જાતને જ્યાં જગામાં તું છે તું પોતાને ઉપર પહાડ પર ઉચકાઈ ગયેલો જોશે. Build the ship near your home, but you are going to be elevated upon the rock in એ Jesus' વહાણ name. તારા ઘરની નજીકમાં બનાવ્યું છે, પણ જ્યારે તું જોશે ત્યારે તું પહાડ પર ઉચકાઈ ગયેલો રહેશે. We need to understand that is a biblical principle. એ જ તો આપણે સમજવાની વાત છે. When Israelites came out of Egypt for an exodus, જ્યારે ઇઝરાયલ પ્રજા મિસ્ર દેશમાંથી બહાર નીકળી, you know how they were protected by the Lord? શું તમે જાણો છો પરમેશ્વરે એમનું રક્ષણ કેવી On the રીતે same કર્યું? day when God was sending the plague upon the land of Egypt, જે દિવસે એ જે બીમારી મરકીઓ એ દેશમાં પરમેશ્વર મોકલતા હતા, the Egyptians were worried about survival. અને જે મિસ્રી લોકો હતા તેઓ જીવન કેવી રીતે જીવવા માટે ચિંતિત હતા, But the other side, the Israelites were getting ready for revival. અને જે બીજી બાજુ આપણા જે ઇઝરાયલ પ્રજા હતી એ તો જાગૃતિના માટે તૈયાર Those હતી. people were worried how we will survive for another day. એ મિસ્રના લોકો ચિંતા કરતા હતા આવતીકાલના માટે આપણું શું થશે, Because every firstborn is dying. કેમ કે હરેક પ્રથમ જનિત તો એને મરણ પામી But રહ્યો the છે. Bible says, પણ બાઇબલ એવું નોંધે છે on the same day, એ જ દિવસે in the same country, એ જ દેશમાં God protected the Israelites. પરમેશ્વરે ઇઝરાયલ પ્રજાનું રક્ષણ કર્યું, God delivered the Israelites. પરમેશ્વરે ઇઝરાયલ પ્રજાને છુટકારો આપ્યો. 430 years of slavery ended with a great prosperity in their life. એ 30 વર્ષ સુધીની જે એમનો બંદીવાસ અને ત્યાં એ ફસાઈ ગયા હતા ત્યાં પરમેશ્વરે એમને છોડાવ્યા. Hallelujah. Hallelujah. So when you are locked with God, જ્યારે તમે પરમેશ્વરની સાથે લોક થાવ છો you will come out with prosperity. તમે આશીર્વાદિત થઈને બહાર નીકળશો. God doesn't require your support for that. પરમેશ્વરે તમને આવી રીતે નિરાશ થવા માટે નથી રાખ્યા. God will not say that, "Hey, come on, you didn't do, how can I bless you?" પરમેશ્વર એવું નહીં કહેશે અરે બેટા તું એ કઈ નહીં કર્યું તો હું તને કેવી રીતે God આશીષ said, કરું. "Lord, in the Bible it says, in glory I shall meet all your demands in your life." પરમેશ્વર કહે છે હું મારા સ્વામર્થ દ્વારા મારા મહિમા દ્વારા તારી હરેક ગરજો પૂરી પાડીશ.
પાડીશ. So what should we do? તો આપણે શું કરવું We જોઈએ? should give thanks to God, that's all. પરમેશ્વરને માત્ર આપણે આભાર અને ધન્યવાદ કર્યો છે. Attitude of gratitude will always take us to a next level of altitude. જ્યારે આપણો આવો સ્વભાવ બની જાય કે પરમેશ્વરને આભાર માનીએ, ત્યારે આપણે ઊંચાઈ પર ઉચકાઈ જઈશું. Attitude of gratitude is very important in Christian life. આભાર માનવાનો જે સ્વભાવ છે આપણા વિશ્વાસી જીવન માટે એ ઘણો મહત્વનો We છે. have to take a decision, no more murmuring, no more grumbling, no more complaining. હવે આપણે નિર્ણય લેવાનો જરૂર છે કે પરમેશ્વરની આગળ આપણે કચકચ નહીં કરીએ. Do you know what Joshua said to the people? તમને ખબર છે યહોશુઆએ લોકોને શું કહ્યું? When everybody saw the descendants of Anak in the land, જ્યારે તેઓ કનાન દેશમાં ગયા અને અનાક પુત્રોને તેઓએ જોયા, Joshua said, યહોશુઆએ કહ્યું, hey, don't murmur against God. પરમેશ્વરના વિરુદ્ધમાં તમે બડબડ નહીં Don't કરો. complain against God. પરમેશ્વરના વિરુદ્ધમાં કચકચ નહીં કરો. Those people are bread for us. તેઓ તો આપણા માટે એક રોટી સમાન છે. The reason is their defense have gone from them. જે એમની પાસે રક્ષણ હતું એ તો જતું રહ્યું છે. Defense of the enemy is gone. જે આપણા દુશ્મનો પાસે રક્ષણ હતું એ જતું રહ્યું છે. We can take over the land. આપણે એને મેળવી શકીએ છીએ. This morning God is telling us, આજે આ સવારે પરમેશ્વર આપણને કહે છે, don't fear the situation. પરિસ્થિતિથી તમારે ગભરાવાની જરૂર નથી. If you are called for revival, it is the responsibility of God to take care, amen, in your life. જો તમે જાગૃતિના માટે બોલાવવામાં આવ્યા છે તો આ પરમેશ્વરની જવાબદારી છે કે તેઓ તમને સંભાળી First of રાખશે. all, you should know that you are not for survival, you are for revival. પહેલી વાત તો તમારે આ જાણવાની જરૂર છે, માત્ર જીવન જીવવાની ચિંતા નહીં કરવાની, પણ આપણે જાગૃતિ માટે આવેલા If you છીએ. are called for revival, it is the responsibility of God to make you survive. જો તમે જાગૃતિના માટે પસંદ કરવામાં આવ્યા છે તો પરમેશ્વરની જવાબદારી છે કે તે તમને સંભાળી રાખશે. My God is powerful. આપણો પરમેશ્વર એ સામર્થ્ય My પરમેશ્વર. God is powerful. આપણો પરમેશ્વર એ શક્તિશાળી છે. Come on, open your mouth and say, my God is powerful. તમારે મોઢું ખોલીને હવે હમણાં બોલવાનું છે, મારો પરમેશ્વર સામર્થ્ય છે. Come on, everybody say, my God is powerful. આપણે બોલવાનું છે, હરેકે બોલવાનું છે, મારો પરમેશ્વર સામર્થ્ય છે. Once again say that my God is powerful. ફરી એકવાર આપણે બોલીશું, મારો પરમેશ્વર સામર્થ્ય છે. And in my God I am powerful. અને ફરી મારી સાથે તમારે બોલવાનું છું, એ ખ્રિસ્તમાં હું પણ સામર્થ્ય છું. This is how you need to overcome. આવી જ રીતે આપણે જય પામવાનું છે. See here the Bible says David recovered all the Amalekites have taken from him. જો બાઇબલ આપણને શીખવે છે કે અમાલિકીઓ જે કંઈ લઈ ગયા હતા એ ફરી દાઉદે પાછું મેળવ્યું. If you want to recover, you need to discover. જો તમારે ફરી એ બધું મેળવવું છે તો તમારે એના પર શોધ કરવી પડશે. What you need to discover? શું શોધ કરવી પડશે? You need to discover who you are. તમારે એ શોધ કરવી પડશે કે તમે કોણ છો. You need to discover your identity. તમારે તમારી ઓળખાણની શોધ કરવી પડશે. Discover your importance in the kingdom of God. દેવના રાજ્યમાં તમારું મહત્વ શું છે એ તમારે શોધ કરવી If પડશે. you cannot discover, you cannot recover. જો તમે શોધ નહીં કરશો તો તમે મેળવી નહીં શકશો. So recovering is important, same way discovering is important. જો મેળવવાનું મહત્વનું છે એની સાથે સાથે શોધ કરવાનું પણ મહત્વનું છે. If you pray like Job, oh, whatever God gave, God took, that's it. જો તમે અયુબની જેમ પ્રાર્થના કરશો, પરમેશ્વરે આપ્યું અને પરમેશ્વરે લઈ લીધું, Oh, maybe Satan would have thought. તો કદાચ આ રીતે શૈતાન એવું વિચારતો હશે. See, Job is praying like that. જો અયુબ કેવી રીતે પ્રાર્થના કરી રહ્યો છે. God gave, God took. પરમેશ્વરે આપ્યું અને પરમેશ્વરે લઈ લીધું. But he couldn't understand the heart of Job. પણ એ શૈતાન છે ને એ અયુબના જે હૃદયને છે ને એને સમજી નહીં શકે. Satan thought, I have taken everything from Job. અને શૈતાને વિચાર્યું કે અયુબના પાસેથી એને સર્વસ્વ લઈ લીધું છે. For Job, God was his everything. પણ અયુબના માટે તો પરમેશ્વર જ સર્વસ્વ હતું. For Job, God was his everything. અયુબના માટે પરમેશ્વર એનું સર્વસ્વ હતો. How many of you say that my God is my everything? કેટલા જણાઓ મારી સાથે બોલી શકે છે કે મારો પરમેશ્વર મારા માટે સર્વસ્વ છે? Can we see the hands of such people this શું તમારા morning? હાથને જોઈ શકું? If God is your everything, જો પરમેશ્વર તમારું સર્વસ્વ છે the devil have literally failed. તો હું તમને કહેવા માંગુ છું, શૈતાન તમારા જીવનમાં નિષ્ફળ ગયો છે. હાલેલુયા. Maybe Satan think, oh, I have taken the wealth, કદાચ શૈતાન એવું વિચારતો હશે કે હું એના પાસેથી એના નાણાં લઈ લીધા છે, taken the health. એનો આરોગ્ય મેં એનું લઈ લીધું છે, That's all he can do.
બીજું એ શું કરી શકે એ જ લઈ શકે. Sure that my God is my everything. પણ જો આપણાને ખાતરી છે કે મારો પરમેશ્વર મારું સર્વસ્વ છે, Job chapter 42 will repeat in your life. અને જે અયુબનું પુસ્તક એનો 42મો અધ્યાય છે એ તમારા જીવનમાં કાર્યરત થશે. God recovered everything back. પરમેશ્વરે અયુબને બમણું પાછું વાળી આપ્યું. You need to discover that God is everything for you. તમારે તમારા જીવનમાં એ જ શોધ કરવાની છે કે પરમેશ્વર તમે જે ગુમાવ્યું છે એ તમને પાછું વાળી It આપશે. is not your land that give you blessing. એ તમારું જમીન કે ભૂમિ નથી જે તમને આશીર્વાદિત કરશે. It is not the company where you work gives you the blessing and salary. જે કંપનીની અંદર તમે કામ કરો છો એ કંપની નથી જે તમને આશીર્વાદ આપશે It કે is પગાર not the આપશે. hospitals that treat you and heal you. એ હોસ્પિટલ ને દવાખાનાઓ નથી જે તમારી બીમારીને સારું આરોગ્ય આપશે. It is your God. એ આપણો પરમેશ્વર છે. It is my એ God. મારો પરમેશ્વર છે. Bible says if you put your trust upon the Lord, you will be like Mount Zion, will never be shaken off. જ્યાર સુધી તમે જ્યાં પરમેશ્વર પર એવો ભરોસો રાખશો ત્યારે તમે સિયોન પહાડની જેમ બની જશો. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Our God is powerful. આપણો પરમેશ્વર સામર્થ્ય છે. We are powerful. આપણે પણ સામર્થ્ય છે. See, the Bible says, જો બાઇબલ એમ કહે છે, I'm not neglecting the realities, okay? હું જે વાસ્તવિકતાઓ છે ને હું એને પડતો મૂકતો નથી. I'm not, saying something supernaturally, all these things are superficial. No, it's not. The reality is always there. જે બાબતો વાસ્તવિકતા છે તે તો છે. હું એવું નથી કહેવા માંગતો કે કઈ અલૌકિક વાત કરી But રહ્યો I છું. don't serve a God who give up by seeing the realities. હું એવા પરમેશ્વરની સેવા નથી કરતો જે વાસ્તવિકતા જોઈને પડતું મૂકી દે. Never Jesus said, hey, come on, I cannot do because the work of the Satan is more here. આવું કોઈ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં કહે કે મને માફ કરશો આજે શૈતાનનું કાર્ય થઈ રહ્યું છે હું કઈ કરી નહીં શકું. God didn't say that, oh, Jesus didn't say, the door is closed, so I cannot enter. He said, no, no problem, that is my style. I will enter where there is locked. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ દિવસે આવું નહીં કહે કે બારણા બંધ છે એટલે હું અંદર પ્રવેશ નહીં કરી શકું, પણ આ તો મારી રીત છે, હું અંદર આવીને સાજાપણું આપી શકું છું. Jesus entered into this world, through the door which was set no entrance. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એવા બારણામાંથી આવ્યા જે બારણા પર એવું લખ્યું હતું કે અંદર તમે પ્રવેશ નહીં He કરી શકો. entered into the womb of a virgin lady where it says no entrance. He entered. જે કુંવારીનું ગર્ભસ્થાન હોય છે જ્યાં કોઈ પણ વ્યક્તિ જન્મ નહીં લઈ શકે એવા કુંવારીના ગર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો. He exited out of the tomb where it was written no exit. અને જે કબરમાં એવું લખવામાં આવ્યું હતું કે આની અંદરથી કોઈ પણ વ્યક્તિ બહાર નહીં જઈ શકે એવા કબરમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહાર નીકળ્યા. My dad is like that, I am also like that. જો મારો પરમેશ્વર મારો પિતા એવો છે તો હું પણ એવો છું. હાલેલુયા. Carry his DNA. મારા લોહીની અંદર જે મારા પિતામાં છે એ લોહી મારામાં છે. Hallelujah. હાલેલુયા. The Bible says one who is born again is like a wind. બાઇબલમાં એવું લખેલું છે જે આત્મામાં જન્મેલો છે તે એક વાની જેવો છે. John chapter 3 verse 7 it says, યોહાનને લખેલી સુવાર્તામાં તમે જોઈ શકો છો. one who is born again is like a wind. જે નવો જન્મ પામેલો છે એ એવી રીતે વાની જેમ છે જે વાય છે પણ કોઈ જોઈ શકતું નથી. Open your mouth and say, I am a tufan. હવે તમારું મોઢું ખોલીને તમારે બોલવાનું છે હું તુફાન છું. बोलिए बहुत तूफान छे. ऐसा नहीं. આમ ઉત્સાહથી બોલો I am a wind. હું તુફાન છું. The Bible never says that if you are born again you will be affected by wind. The Bible says if you are born again you are a wind. બાઇબલમાં એવું નથી લખેલું કે તમે નવો જન્મ પામ્યા હોય તો કઈ વાવાઝોડું અથવા તુફાન આવે તો એ તમને પરેશાન કરશે. ના, પણ બાઇબલ શું કહે છે? તમે જ તુફાન છો. હાલેલુયા. Revelation is important to walk with Jesus. પ્રકટીકરણ ઘણું મહત્વનું છે જો તમારે જયવંત જીવન જીવવાનું હોય તો. Discovering is important to recover things what the devil has stolen. શોધ કરવી બહુ મહત્વનું છે જો તમારે ગુમાવેલું પાછું મેળવવું હોય તો. Or else we think, okay, it is gone, but still I will serve Jesus. જો તમે આ પ્રકટીકરણ સમજી નહીં શક્યા તો તમે એવું જ કહેશો કઈ વાંધો નહીં, જે ગુમાવ્યું છે તે ગુમાવ્યું છે, હું સેવા કરતો રહીશ. Don't live a defeated life. ના, આવું પરાજિત હારી ગયેલું જીવન આપણે નથી જીવવાનું. You cannot change your yesterday, but you can change your tomorrow by positioning yourself in Christ today. ગઈકાલે જે બાબતો બની તેને આપણે બદલી નથી શકતા, પણ ખ્રિસ્તમાં આપણું સ્થાન લઈને આવતીકાલને આપણે બદલી શકીએ છીએ. You can change your tomorrow. આવતીકાલને આપણે બદલી શકીએ When છીએ. the world say nothing will prosper, you can say everything will prosper, everything will work good for the one who serve the Almighty God. જ્યારે જગત એમ કહે છે કે તારું હવે
કઈ થનાર નથી, કઈ બદલાણ આવવાનું નથી, પણ આપણે એવું કહેવાનું છે જે પરમેશ્વરની હું સેવા કરું છું એના વિશ્વાસ દ્વારા હું બદલાણ લાવી If શકું you છું. look at the reality, you cannot say that. જો તમે વાસ્તવિકતાને જોશો ને તો તમે આવું નહીં બોલી You શકો. know, if you ask me as a man of God, I want to tell you, I experienced the most prosperity during this corona time. જો તમે એક પરમેશ્વરના સેવક તરીકે જો મને પૂછશો ને તો આ કોરોનાનો જે સમય ચાલી રહ્યો છે ને એમાં તો મેં વધારે પ્રગતિ પામ્યો We છું. couldn't travel much. અમે વધારે પ્રવાસ નહીં કરી શક્યા. Crusades were not there. જે કન્વેન્શનો આપણે સંમેલનો રાખ્યા છે એ નહીં હતા. Truck is stuck here also. You can see it. ને મારી જે ટ્રક છે, વાહન છે, તમે જોઈ શકો છો તે અહીંયા જ છે. All the workers have been stuck. We cannot move. જે અમારા સાથી સેવકો છે એ બધા એક જગ્યા પર એ બંધાઈ ગયા છે, રોકાઈ ગયા છે. No meetings. કોઈ પણ પ્રકારની મીટિંગો નથી. But you know the best part which I've seen, the best protection of God, provisions of God in my life I've seen during this time. પણ પરમેશ્વરની જે અનુગ્રહ છે, પરમેશ્વર જે પૂરું પાડે છે, પરમેશ્વરનું જે રક્ષણ છે એ આ કોરોનાનો જે સમય ચાલી રહ્યો છે એમાં મેં અનુભવ કર્યો છે પરમેશ્વર તરફથી. More than 1,000 people we were able to feed and bless them every month by the grace of God. હજારોની સંખ્યામાં લોકોને અમે એને ભોજન પૂરું પાડી શક્યા પરમેશ્વરની કૃપાથી. I wanted to tell you, my God is a good God when you understand who you are in Him and understand your position in Him. હું તમને કહેવા માંગુ છું મારો પરમેશ્વર, આપણો પરમેશ્વર એ ઉત્તમ પરમેશ્વર છે અને એ તમે ત્યારે જ જાણી શકશો જ્યારે ક્રિસ્તમાં તમે કોણ છો એ તમે તમારું સ્થાન લઈ This લેશો. is the time God has to prove that you are the child and you are the son and the daughter of God. આ એક એવો સમય ચાલી રહ્યો છે ને જે સમયમાં પરમેશ્વર સાબિતી કરશે કે તમે દેવના દીકરા છો અને તમે દેવની દીકરીઓ છો. I always say when I go through a tough time, you know, I am allowing God to do a miracle one more time in my life. હું જ્યારે મારા પરિસ્થિતિની અંદર નિરાશ થઈ જાઉં છું અને કઈ મુસીબત આવી જાય છે તમે સમજો હું એવું કહું છું કે પરમેશ્વર કંઈક નવું મારા I જીવનમાં કરવા never જઈ say રહ્યું. that my God I've given up. No, I say this is the time, one more time for God to manifest His glory upon my life. હું મારી મુસીબતોમાં કોઈ દિવસ એવું નહીં કહેતો કે પરમેશ્વરે મને ત્યજી દીધો છે. ના, પણ હું એવું કહું છું પરમેશ્વર કંઈક નવું કરવા જઈ રહ્યો I'm છે. giving glory to God and rise up again. આપણે પરમેશ્વરને મહિમા આપીને ફરી પાછા આપણે ઊભા થઈશું. Because you have a God who never give up in life. કેમ કે આપણો જે પરમેશ્વર છે એ કોઈ પણ દિવસે પડતો મૂકતો નથી. If you read 1 Samuel chapter 30 verse 4, અને જ્યારે આપણે સામ્યુએલનો પહેલું પુસ્તક no, 1 Samuel chapter 30 30 is the portion which we are reading. પહેલો સામ્યુએલ એનો 30મો અધ્યાય Verse 4. અને એની ચોથી કલમ આપણે જોવા જઈ The રહ્યા Bible છીએ. says, when David and the people that were with him lifted up their voice and wept until they had no more power to weep. તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. That's what I said. I'm not refusing the reality. એના જ માટે મેં તમને કહ્યું કે હું વાસ્તવિકતાને પડતો મૂકતો નથી. The Bible says on the third day when David came back to Ziklag, he saw the city being put into ashes by the Amalekites. અને જે ત્રીજા દિવસે જે સિકલાગ છે ત્યાં જ્યારે દાઉદ રાજા આવે છે ત્યારે એણે જોયું કે અમાલેકીઓ દ્વારા એ દેશને બરબાદ કરી નાખવામાં આવ્યો. He have seen fire upon the land. અને એણે જોયું કે એ સ્થાનમાં દેશમાં અગ્નિ આવ્યો. But the fire in him was powerful than the fire from out, the fire which was outside. જે બહાર જે અગ્નિ હતી એના કરતા વધારે એણે અનુભવ કરી કે એના અંદર જે છે તે વધારે છે. The fire in you should be powerful than the situations of this world. તમારા જીવનમાં શરીરમાં જે અગ્નિ છે એ બહારમાં પરિસ્થિતિ કરતા વધારે હોવી The જોઈએ. Holy Spirit fire that is being generated in your life should be powerful than the realities of this world. અને જે રોજે રોજે પરમેશ્વરમાં જે અગ્નિ હોય છે જે તમે એને વધારે કરો છો એ તમને વધારે સામર્થ્ય કરે છે બહારની Here પરિસ્થિતિઓને the સામે Bible લડવા. says a king has to cry. અહીંયા બાઇબલ એવું નોંધે છે કે રાજા રડે છે. He was crying in a way that he didn't have no more power to weep. આ રાજા એવી રીતે રડે છે એટલો રડ્યો કે એની રડવાની શક્તિ ખૂટી ગઈ. He cried with all the soldiers, all the strong men of the army. અને જે એની પાસે સૈનિકો હતા જે માણસો હતા એમની સાથે મળીને આ લોકો રડી રહ્યા છે. We can very well relate that with what was happening in our land. જો એ જે વચન આપણે વાંચી રહ્યા છે આપણે પરિસ્થિતિને જોઈ શકીએ છીએ કેવી પરિસ્થિતિ The હતી. Bible says he was crying, the king was crying. બાઇબલ નોંધ કરે છે કે રાજા રડી રહ્યો છે. We also have cried. આપણે પણ રડ્યા હશે. We also were terrified and we were filled with fear. આપણે પણ ભયભીત થઈને ગભરાઈને નિરાશ થઈ ગયા હતા. But the
beauty of David was, પણ આ દાઉદ રાજાના જીવનની જે સુંદરતા છે he didn't give up after crying. એ રડ્યો પણ એણે પડતું નહીં મૂક્યું. Like all of the people who were with him, he didn't cry and give up. ઘણા એવા લોકો હોય છે જે રડે છે અને પરિસ્થિતિની સામે ઊભા નથી રહેતા અને પડતું મૂકી દે છે. During his tears, પણ જ્યારે તે રડ્યો he started looking unto God. અને એણે પરમેશ્વરની તરફ એની આંખો ઊંચી કરી. Do you know what he said? તમને ખબર એણે શું કહ્યું? I will not be worried of the evil tidings. My heart is fixed, trusting in the Lord. એવા રડવાના સમયમાં દાઉદ રાજા કહે છે, હું નિરાશ નથી થવાનો, પણ હું મારી આંખોને પરમેશ્વર તરફ, મારા હૃદયને પરમેશ્વર તરફ લગાડીશ. If your heart is trusted and fixed in the Lord, I want to tell you the tears of your life cannot overtake your life. હું તમને કહેવા માંગુ છું, તમારું હૃદય અને તમારું મન, તમારો વિશ્વાસ જો તમે પરમેશ્વર પર રાખ્યો છે, તો તમારા આંસુ તમને હરાવી નહીં શકે. The Bible says he was crying. બાઇબલ કહે છે કે દાઉદ રડે છે. Everything is gone. જે કંઈ હતું તે બધું મેં ગુમાવી ચૂક્યો છું. Everything is gone. એ બધી બાબતો મેં ગુમાવી But the ચૂક્યો Bible છું. says he looked to the Lord of the hosts. પણ બાઇબલ એમ કહે છે એવા સમયમાં દાઉદ રાજાએ પરમેશ્વર તરફ આંખો ઊંચી કરી. If you read the verse 6, it says, અને છઠ્ઠી કલમ એમ કહે છે, so verse 8 he says, આઠમી કલમ, માફ કરશો, આઠમી કલમ, and David inquired unto the Lord, અને દાઉદે યહોવાની સલાહ પૂછી. shall I chase the troop? એણે પૂછ્યું, તો શું હું તેને પકડી પાડી શકીશ? See, when everybody was crying, જ્યારે બધા રડતા હતા, verse 6 the Bible says, છઠ્ઠું વચન એમ કહે છે, but David strengthened himself in the Lord. અને દાઉદે પોતાને પરમેશ્વરમાં બળવાન કર્યો. Hello, there was a time of weeping. There was a time of weeping. એ જે સમય હતો ને, એ એના માટે નિરાશા અને There રડવાનો was સમય a હતો. time that everything was gone. એક એવો સમય હતો જે એનું સર્વસ્વ એણે ગુમાવી ચૂક્યો But હતો. like other people, he was not crying and given up. પણ એની સાથે જે અન્ય લોકો હતા જે રડતા હતા, એમની જેમ એ રડીને પડતું નહીં મૂક્યું. David, God strengthened himself in the Lord. પરમેશ્વરમાં તેણે બળ પ્રાપ્ત કર્યું. Hallelujah. Hallelujah. You can receive your strength from the Lord if you are ready to fix your eyes on God. તમે પણ પરમેશ્વર તરફથી એ બળ પ્રાપ્ત કરી શકો છો જો તમારો અંતઃકરણ વિશ્વાસ તમે પરમેશ્વર પર When લગાડશો. he got strengthened in the Lord, એ પરમેશ્વરમાં જ્યારે બળ પામ્યો, do you know what the next statement he's saying? પછી બીજું વાક્ય શું બોલ્યો ખબર? Lord, shall I chase them? શું પરમેશ્વર હું તેઓને પકડી પાડું? Why did he say like that? દાઉદ એમ કેમ કહે છે? He didn't say that, can God give everything back? એણે એવું નહીં કહ્યું, શું પરમેશ્વર મેં જે ગુમાવ્યું તે પાછું આપી શકે? Will you bless me again? શું પ્રભુ તમે મને ફરી આવું આશીર્વાદિત કરશો? Do a miracle? શું તમે મારા જીવનમાં ચમત્કાર કરશો? He didn't say, he said, shall I chase? એવું કંઈ પણ નહીં કહ્યું, શું એમને હું પકડી પાડું? What does it mean? એનો મતલબ શું છે? When he started fixing his eyes on the Lord, જ્યારે એની આંખોને પરમેશ્વર તરફ એણે ઊંચી કરી, God made him to discover his identity. પરમેશ્વરે એના વિચારોને બદલવાનું શરૂ કર્યું. God made him to discover who he was. પરમેશ્વરે એ કોણ છે એની એને જાણ કરવાની શરૂઆત કરી. Spirit of God started speaking to his heart. અને પરમેશ્વરનો આત્મા એની સાથે વાત કરવા લાગ્યો. David, you are not a loser, you are a chaser. દાઉદ, તું હારી ગયેલો વ્યક્તિ નથી, પણ તું જયવંત વ્યક્તિ છે. You have chased the lion and killed the lion and brought the lamb back. પવિત્ર આત્મા એને શીખવવા લાગ્યો, એ દિવસને યાદ કર કે તું એ રીંછને માર્યો હતો, તે સિંહને પણ માર્યો હતો. You are a chaser. તું તો લોકોને હરાવનાર ને મારનાર વ્યક્તિ છે. You know what he said? તમને ખબર એને શું જવાબ આપ્યો? Shall I chase the ravens એ again? આવું જ્યારે પવિત્ર આત્માનો અવાજ સાંભળ્યો ત્યારે કહે છે, તો શું હું તેઓને પકડી પાડું? Shall I go behind the troop again? એ લોકોની પાછળ હું ફરીથી જાઉં? The Lord said, અને પરમેશ્વરે now કહ્યું, you understood who you are. એનો મતલબ તું સમજી ગયો છે કે તું કોણ છે. Because you also cried like other people. હા, સાચે તું પણ એ લોકોની જેમ રડ્યો હતો, You understood who you are. પણ તું હવે સમજી ગયો છે કે તું કોણ છે. Church, it is enough. બસ મંડળીના માટે બહુ મહત્વનું છે. 10 months we have cried. 10 મહિનાઓ સુધી આપણે રડતા રહ્યા. Right now, આજ પછી God is telling us, હવે પરમેશ્વર કહે છે, discover your identity તમારી ઓળખાણને મેળવી લો and take position. અને ખ્રિસ્તમાં સ્થાન લઈ લો. You can recover. તમે મેળવી શકો છો. You can recover. તમે મેળવી શકો You છો. can recover. તમે મેળવી શકો You છો. can recover. તમે મેળવી શકો I છો. want to come and stand before everybody and look at your
eyes and say, you can recover. તમે આંખો તરફ જોઈને એમ કહો કે તું મેળવી શકે છે. Because God is with you. કેમ કે પરમેશ્વર આપણને આપતા છે. God is with you. પરમેશ્વર આપણી સાથે છે. God said, I will never leave you nor forsake you. તો પરમેશ્વર એમ કહે છે હું તને કદી છોડી દઈશ નહીં, તને હું ત્યજીશ નહીં. You know why I said you can recover back everything. તમને ખબર છે હું આવું કેમ કહી રહ્યો છું કે તમે પાછું મેળવી શકો છો? First of all, you should know that you are not alone. પહેલી વાત તો તમારે એ સમજવાની જરૂર છે કે તમે એકલા નથી. You should know that you are not alone. તમારે સમજવાની જરૂર છે તમે એકલા નથી. When you read Deuteronomy chapter 20 verse 1, nah, પુનર્નિયમનું પુસ્તક એનો 20મો અધ્યાય જ્યારે તમે વાંચશો અને એનું પહેલું વચન, the Bible says, when you go to war against your enemies and see horses and chariots and greater army than yours, do not be afraid of them, because the Lord your God who brought you out of Egypt is with you. જ્યારે તું તારા શત્રુઓની સામે લડવા જાય ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતા વધારે લોકોને જુએ ત્યારે તેઓથી ભીષમાં, કેમ કે યહોવા તારો દેવ જે તને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તે તારી સાથે છે. Hallelujah! Hallelujah! You see chariots and horses and the soldiers and the army more than you, don't be worried. જ્યારે તું ઘોડાઓને રથોને શત્રુઓને જોશે ત્યારે તારે બીવાની જરૂર નથી. When the corona is dangerous or not, you need to know you are more dangerous than the corona. કોરોના કેટલો ભયાનક છે એ સમજવાની જરૂર નથી, પણ એના કરતા તમે ભયાનક છો એ જાણવાની જરૂર છે. You need to know that because you have the Christ revelation, you are more dangerous than corona. કેમ કે ખ્રિસ્તનું પ્રકટીકરણ આપણી પાસે છે એટલે આપણે સમજવાની જરૂર છે કે એના કરતા આપણે ભયાનક છીએ. During the corona time, the Lord spoke to me, if you have the Christ revelation, you are dangerous to devil. જ્યારે આ સમય ચાલી રહ્યો હતો ત્યારે પરમેશ્વરનો આત્મા મારી સાથે વાત કર્યો અને મને કહ્યું કે કોરોના કરતા તું ભયાનક છે. When you have the Christ revelation, જ્યારે તમારી પાસે ખ્રિસ્તનું પ્રકટીકરણ હોય you are dangerous. તમે ભયાનક છો. It is not corona is dangerous, એવું નથી કે કોરોના ભયાનક છે, you are dangerous. તમે ભયાનક છો. હાલેલુયા! You are dangerous. તમે ભયાનક છો. Come on, look at somebody and say, you are dangerous. ચલો બાજુમાં જે આપણે બેઠા છે એમને એમને એમ જોઈને કહો તું ભયાનક છે. Hallelujah. હાલેલુયા! So I'll tell you why. હું તમને એને સમજાવવા માંગુ છું આવું કેમ. Peter was put behind the bars. જોજો પિત્તરને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. He was put behind the bars in the inner cell. That is a fourth cell. જે બંદીખાનું હોય છે એમાં જે છેલ્લો બંદીખાનો હોય છે એ ત્યાં એને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. Every cell or every prison door was protected by 4 soldiers. That's what the Bible says. અને જે બંદીખાના હતા ત્યાંના જે દરોગા હોય છે એ હરેક બંદીખાનાના માટે 4 દરોગા ત્યાં રાખવામાં આવે. So 4 cell, 4 into 4, 16 soldiers. તો 4 બંદીખાના હતા એટલે એક બંદીખાના પર 4 એટલે ટોટલ મળીને 16 સૈનિકો The ત્યાં Bible હતા. says this man was snoring and sleeping in the midst of 2 more soldiers. અને આ જે પ્રભુનો દાસ પિત્તર છે એ તો ત્યાં અંદર જે ઊંઘી રહ્યો હતો એની પાસે હજુ બીજા 2 સૈનિકો રાખવામાં આવ્યા So હતા. total 16 plus 2, 18 એનો soldiers. મતલબ છે ટોટલ સૈનિકો થયા ત્યાં 16 અને વત્તા 2 18. Who was this man? આ કોણ વ્યક્તિ હતો? He was not a terrorist. એ તો કોઈ ગુનેગાર મોટો ગુંડો નહીં હતો. He didn't have AK-47 in his hand. એની પાસે તો એ પેલી બંદૂક AK-47 હતી નહીં. Ordinary fisherman evangelist. એક સાધારણ વ્યક્તિ જે માછીમાર હતો એ સુવાર્તિક હતો. This man is being protected or arrested by 18 soldiers. એવા 18 સૈનિકોએ એને પકડીને બંદીખાનામાં એના પાસે ઊભા રાખ્યા હતા. Why? કેમ? King Herod understood Peter is dangerous. કેમ કે હેરોદ રાજાને ખબર પડી ગઈ હતી કે આ પિત્તર જે પ્રભુનો શિષ્ય છે આ ખતરનાક છે. હાલેલુયા! Are you saying you have more problem than anybody? શું તમને એવું લાગે છે કે તમે તમારી સમસ્યાઓ મોટી છે? You are dangerous. તમે ભયાનક ખતરનાક છો. See, when Jesus was born, જો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો King Herod decided to kill every child who is less than 2 years. હેરોદ રાજાએ આવું ફરમાન કાઢ્યું કે જે પણ બાળકો 2 વર્ષ કરતા નાના છે એ બધાને મારી નાખવામાં Who આવે. is Herod? આ હેરોદ કોણ હતો? Great king, એક મોટો રાજા હતો. emperor of the place. એ જે સ્થાને જે રાજ્ય હતો એનો મોટો રાજા હતો, અધિકારી હતો. Man killed all the children who is less than 2 years. આ રાજાએ જે 2 વર્ષ કરતા નાના જેટલા બી જન્મેલા હતા એમને મારી નાખ્યા. All because he heard Jesus is born.
ફક્ત એક જ વાત એને ખબર પડી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે. Why? કેમ? Herod know Jesus is dangerous. કેમ કે હેરોદ રાજાને આ વાત ખબર પડી હતી કે જે પ્રભુનો જન્મ થયો છે એ ભયાનક અને ખતરનાક છે. Now Jesus is born in you. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ તમારામાં થયો છે. You are dangerous. તમે ખતરનાક છો. હાલેલુયા. Hallelujah! હાલેલુયા. Hallelujah! હાલેલુયા. When Apostle Paul went to the island of Malta, અને પ્રેરિત પૌલ જ્યારે તે માલ્ટાના ટાપુ પર જાય છે viper bit his hand. ત્યાં એક સાપ હતો જે સાપ એને કડી લે છે. Why? કેમ? Acts chapter 19 verse 10 the Bible says, પ્રેરિતોના કૃત્યો એમાં 19મો અધ્યાયમાં બાઇબલ એમ કહે છે God did unusual miracles through the hands of Paul. આ પ્રેરિત પૌલના હાથો દ્વારા પરમેશ્વરે ઘણા ચમત્કારો કર્યા. હાથો દ્વારા. એના હાથો દ્વારા, પ્રેરિત પૌલના હાથો દ્વારા. The Bible says, બાઇબલ એમ કહે છે the viper bit his hand. અને જ્યારે તે સર્પ હતો એણે જ્યારે એના હાથને ડંક માર્યો. Why? કેમ? Satan knew Paul is dangerous. સાપે પ્રેરિત પૌલને એના માટે ડંક માર્યો કેમ કે શેતાનને ખબર હતી આ પ્રેરિત પૌલ ખતરનાક અને ભયાનક છે. પાઉલે એ સાબિતી કરી ત્યાં કે હું ખતરનાક ભયાનક છું. એ જ્યારે સાપ એને ડંક મારે છે ત્યારે રડવાને લાગ્યો He looked at viper and said, I am dangerous. અને એણે સાપને જોઈને કહ્યું તારા કરતા હું ભયાનક છું. Shook it off. એણે એને હાથથી ઝટકી નાખ્યો. I want to tell you, હું તમને કહેવા માંગુ છું increase your fire. તમારી અંદર જે અગ્નિ છે, આગ છે, એને તમે વધાવો. Unless the fire in you is not increased, જ્યાં સુધી તમારી અંદર જે આગ છે એને તમે નહીં વધાવશો, the fire in you is not increased, you cannot see faith being increased. જ્યાં સુધી તમારી અંદર જે આગ છે એને તમે નહીં વધાવશો તો જે તમારો વિશ્વાસ છે એને તમે વધતા નહીં જોઈ શકો. If there is no fire, there is no faith. જો એ આગ તમારી અંદર નથી તો એ વિશ્વાસ પણ તમારી પાસે The નથી. fire is in you. જો એ આગ તમારી અંદર છે You will say, I can do all things through Christ. who તો તમે એવું strengthens me." બોલી શકશો કે ખ્રિસ્તના સામર્થ્ય વડે હું સર્વ કરી શકું છું. Hallelujah! Hallelujah! હાલેલુયા. Here the Bible says, બાઇબલ એમ કહે છે even when you see the armies which is greater than you, જ્યારે તું એવી સેનાઓને જોશે જે તારા કરતા બળવાન છે don't be worried. તારે ચિંતાની જરૂર નથી. Don't be worried. ચિંતા નહીં કરવાનું. The Lord, God is with you. પરમેશ્વર તારી સાથે છે. Second thing you need to discover, બીજી બાબત જે તમારે જાણવાની જરૂર છે, you are not fighting the battle belongs to God. તમે લડાઈ યુદ્ધ નથી લડી રહ્યા, આ યુદ્ધ તો યહોવાનું છે. Second Chronicles chapter 20 કાળુતાનનો એનો બીજો પુસ્તક 20 verse 15. 20મો અધ્યાય અને એની 15મી કલમ. The Bible says, he said, listen, King Jehoshaphat, and all who live in Judah and Jerusalem, that is what the Lord says to you. Do not be afraid or discouraged because of the vast army, for the battle is not yours, but it is God's. હે યહૂદિયાના તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટા સૈન્યને લીધે તમારે બીવું નહીં કે ગભરાવું નહીં, કેમ કે એ યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. Hallelujah! હાલેલુયા. Hallelujah! હાલેલુયા. When you are with God, જ્યારે તમે પરમેશ્વરની સાથે છો, battle is not yours, battle belongs to God. એ યુદ્ધ તમારું નથી પણ એ યુદ્ધ તો દેવનું છે. And third thing, અને ત્રીજી બાબત, why you can go, what is the reason that you can go and chase it? જો ત્રીજી બાબત એવી છે એનું એવું તો શું કારણ છે કે તમે ફરી એમને પાછળ જઈને એને પકડી નાખો. First reason, you are not alone. પહેલી બાબત કે તમે એકલા નથી. Second reason, you are not fighting the battle, it is God who fights. બીજી the battle. બાબત કે આ તમારું યુદ્ધ નથી, આ તો દેવનું યુદ્ધ છે. And third thing is, અને ત્રીજી બાબત, you will come out unharmed. અને તમે પાછા જ્યારે આવશો તમને કઈ પણ પ્રકારની ઈજા નહીં થશે. There will not be any harm to you. કઈ પણ પ્રકારની તમને ઈજા નહીં થશે. The Bible says in Psalms 91 verse 10, અને ગીત શાસ્ત્રનો પુસ્તક એમાં 91મો અધ્યાય verse 10, the Bible says, અને 91મો અધ્યાય અને એનું 10મી કલમ બાઇબલ એમ નોંધે છે, no harm will overtake you, no disaster, will come near your tent. 91:10. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે નહીં. Psalms 121 verse 6 and 7.
ગીત શાસ્ત્ર એનો 121મો અધ્યાય 6, 7. છઠ્ઠી અને સાતમી કલમ. દહાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં, The Lord shall preserve you અને પરમેશ્વર તારી સંભાળ રાખશે, from all evil. અને બધી જ બાબતોથી પરમેશ્વર તારું રક્ષણ Say કરશે. hallelujah. હાલેલુયા. Come on, say hallelujah. બોલો હાલેલુયા. This morning God is saying you will come out unharmed. આજે સવારે પરમેશ્વર તમને કહે છે તમે કઈ પણ ઈજા થવા વગર પાછા આવશો. You are not alone. તમે એકલા નથી. Battle belongs to God. આ યુદ્ધ દેવનું યુદ્ધ છે, You will come out of this season unharmed. અને આ મહામારીનો જે પરિસ્થિતિનો સમય છે એમાંથી તમે વગર કઈ ઈજા પામ્યા બહાર આવશો. Shall you raise up your feet? આવો આપણે પોતાના સ્થાન પર ઊભા થઈશું. Come on, let's open our mouth and say thank you, Jesus. આપણે મોઢું ખોલીને પરમેશ્વરને ધન્યવાદ આપીશું. Thank you, Jesus. બોલો પ્રભુ ઈસુ તમારો આભાર. Hallelujah. Hallelujah. I request everybody to open your mouth and give glory to Jesus. મારી વિનંતી છે કે આપણે બધાએ મોઢું ખોલીને પરમેશ્વરને આભાર માનવાનો છે. Oh, there was a time of weeping, but there is a time of recovery. ઓ એક એવો સમય હતો જે આપણા જીવનમાં રડવાનો સમય હતો, પણ આ સમય આવી ગયો છે પાછું You મેળવવાનો. are a child of God, you cannot be a loser at all. તમે જો પરમેશ્વરના દીકરા ને દીકરી છો, તમે કોઈ પણ દિવસે હારી ગયેલા વ્યક્તિ નહીં બનો. You cannot be a loser in your life. તમે તમારા જીવનમાં હાર પામેલા વ્યક્તિ નહીં બની શકો. You cannot give up in your life after seeing and dryness, after seeing problems in your life. તમે તમારા જીવનમાં સમસ્યાઓને પરિસ્થિતિઓને જોઈને તમે ભરતું નહીં મૂકી શકો. Problems, worries, hurdles are realities. જે આપણા જીવનમાં સમસ્યા છે, પરિસ્થિતિ છે, મુસીબતો છે, એ તો વાસ્તવિકતા છે. Jesus said there are tribulations in this world. પરમેશ્વર કહે છે કે આ જગતમાં સંકટ ઘણું છે, But don't worry, the one who overcome everything is with you. પણ ચિંતા નહીં કરો કેમ કે જગતને મેં જીત્યો છે. Jesus said, I have overcome the world, so you will overcome. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે મેં જગતને જીતી લીધું છે, તમે પણ જગતને જીતી લેશો. You will overcome. તમે જીતી લેશો. You will overcome. તમે જીતી લેશો. Everybody must say, I will overcome. આપણે પણ કરીને બોલીએ હું જીતી લઈશ. I will overcome. હું જીતી લઈશ. Everybody must say, I am coming out of this situation. મોઢું ખોલીને બોલો હું પરિસ્થિતિમાંથી બહાર નીકળી રહ્યો છું. I am coming out from this dryness in my life. મારા જીવનમાં જે આ દુઃખ છે એમાંથી હું નીકળી રહ્યો છું. I am coming out of the pain that I am seeing in my life. જે મારા જીવનમાં મેં દુઃખો જોયા છે એમાંથી હું નીકળી રહ્યો છું. Just speak, speak and speak. તમારે બોલવું પડશે. Prophesy. પ્રબોધ કરો. Prophesy. પ્રબોધ કરો. Prophesy and come out. પ્રબોધ કરીને પરિસ્થિતિથી બહાર નીકળી આવો. Speak over how you feel it. તમારે મોઢામાંથી બોલવું પડશે. Speak over your situation. તમારી પરિસ્થિતિની સામે બોલો. Speak over everything that the Lord has given your life. જે કંઈ પરમેશ્વરે તમને આપ્યું છે એના માટે તમે બોલો. And come out in Jesus' name. ઈસુના નામમાં બહાર નીકળી આવો. Come out in Jesus' name. ઈસુના નામમાં બહાર નીકળી આવો. Every sickness and dryness, every pain that is tormenting you, He is living in Jesus' name. જે તમે સમસ્યામાં છો, જે અશાંતિમાં છો, જે મુસીબતોમાં છે, ઈશ્વરના નામમાં તમે નીકળી રહ્યા છો. Every depression, every failure, every anxieties, He's living you right now in Jesus' name. જે તમે હાર માન્યા છો, જે તમે નિરાશ થયા છો, તમે હતાશ થયા છો, એ બધી બાબતો ઈશ્વરના નામમાં નીકળી રહી છે. That's when the Jesus is overtaking every weakness in your life in Jesus' name. ઈશ્વરનો સામર્થ્ય તમારી ઉપર આવી રહ્યો છે. Now, in the name of Jesus, receive the power. Receive the power. Oh, by speaking the word, we shall overcome. પરમેશ્વરના વચનો બોલવા દ્વારા આપણે પરિસ્થિતિની સામે જય મેળવી Not by શકીએ છીએ. speaking the realities, what is pulling us down, જે વાસ્તવિકતાને વિશે બોલવાની જરૂર નથી જે આપણને નિરાશ કરે છે. but by speaking the power of the word over our situation, we will come out. પણ પરમેશ્વરના સામર્થ્યના બોલવા દ્વારા
છીએ. Thank you for doing a great miracle in our life. ધન્યવાદ અમારા જીવનમાં અદ્ભુત ચમત્કારના Thank માટે. you for making us realize we are powerful in Jesus. ધન્યવાદ પ્રભુ કે અમને તમે અહેસાસ કરાવ્યો કે અમે ખ્રિસ્તમાં સામર્થ્ય લોકો છીએ. In Jesus' name. ઈશુના નામમાં માંગીએ છીએ. Amen. આમેન.